વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 24 સોલ્વ કરાવીશું. જે પ્રશ્ન ટેક્સ્ટબુકનો છે અને આ પ્રશ્ન ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 6 માં આપેલ છે. તો અહીંયા લખી જ નાખો. ઉદાહરણ. કોઈ પૂછે કેવું હરણ તો કહેવાય ઉદાહરણ. નંબર 06 અને કયા પેજ ઉપર ઉદાહરણ નંબર 6 આપેલ છે તો અહીંયા એ પણ લખી નાખો. પેજ નંબર આ 06 ને આ બે કેરેક્ટરને એક્સચેન્જ કરી નાખો, મતલબ 6060 એટલે કે પેજ નંબર 60 પર આપેલ છે. અને બીજું, આ ચેપ્ટરનો આ છેલ્લો સમ છે. આના સાથે ટેક્સ્ટબુકના ઉદાહરણ સાથેના બધા જ દાખલા પૂરા થાય છે. તો કોઈ વિદ્યાર્થીનો પાછો પ્રશ્ન હોય કે સર ટેક્સ્ટબુકમાં ઉદાહરણ સાથેના તમામ દાખલા ગણીએ તો ટોટલ દાખલા 22 છે. તો અહીંયા આપણા સ્ટડી મટીરીયલ્સમાં 24 દાખલા કઈ રીતે થયા? તો એકદમ સિમ્પલ. ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 8 અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 19 જે ટેક્સ્ટમાં બહુ જ મોટા આપેલ હતા એટલે આપણે તેના 2 દાખલા બનાવી નાખેલ છે. એટલે એના કારણે 2 દાખલા આપણા સ્ટડી મટીરીયલ્સમાં વધી જાય છે. હવે અહીંયા સુધારેલ વાર્ષિક હિસાબના જ ખાના પાડવાના છે. તેમ છતાંય જરાક રકમ ઉપર ઉડતી નજર ફેરવી લઈએ. ગોવિંદ અને ગોપાલ તારીખ 1/4/2016 ના રોજ ભાગીદારી પેઢી શરૂ કરે છે અને અહીંયા આપણને 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જ આપ્યું છે. મતલબ કે એમની પેઢીનું પહેલું જ વર્ષ છે એટલે શરૂઆતનો સ્ટોક નહીં આવે અને કોઈ પણ કરતા કોઈ પણ ખાતાની બાકી આગળ લાવ્યા નહીં આવે, કારણ કે એમને ધંધો શરૂ કર્યો એનું પહેલું જ વર્ષ છે એટલે શરૂઆતની કોઈ જ ખાતાની બાકી હોઈ શકે નહીં. ભાગીદારોને મૂડી પર 5% વ્યાજ આપવાનું છે એટલે અહીંયા એક હવાલો આપણને આપી દીધો. મૂડી પર 5% વ્યાજ આપવાનું છે અને ગોપાલને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. મતલબ બીજો હવાલો આપણને આપ્યો એટલે કમિશનનો હવાલો અને મૂડી પર વ્યાજનો હવાલો. જો કે તમને ખબર જ છે કમિશનના ટકા આપેલ છે, મતલબ વહેંચણી પાત્ર નફો શોધતા પહેલા આપણે કમિશનની ગણતરી કરીશું. પછી ભાગીદારો નફો નુકસાન 3/2 ના પ્રમાણમાં વહેંચે છે એની વાત કરી છે. અને સેકન્ડ પેરેગ્રાફમાં આપણને આપેલ છે બિન અનુભવી હિસાબ નીચે તૈયાર કરેલા નીચેના વેપાર અને નફા નુકસાન ખાતામાં ઘણી ભૂલો છે. બિન અનુભવી હિસાબની હોય તો ભૂલ તો થવાની જ છે અને એમને ક્લિયર કહી દીધું છે ઘણી ભૂલો છે. તો તેમની ભૂલો ધ્યાનમાં રાખીને આપણે સુધારેલા વાર્ષિક હિસાબ તૈયાર કરીશું. તમને આપેલા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, મિલકતો અને દેવાની યાદીનો મતલબ લિસ્ટ થાય તથા અન્ય માહિતી પરથી સુધારેલા વાર્ષિક હિસાબો તૈયાર કરો. એટલે આપણે સુધારેલા વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. અને આ મેથડમાં જે 3 પ્રશ્નો આપણે લીધેલ છે તે સુધારેલ વાર્ષિક હિસાબના જ છે. ખરીદી 2,48,600 પ્લસ માલ પરત જમા એટલે વેચાણ પરત, જે વેચાણમાંથી બાદ થાય. અહીંયા ખોટી એન્ટ્રી એમને કરેલી છે. પ્લસ આખો સ્ટોક અહીંયા પ્લસ થાય પણ નહીં, કાં તો સામેની સાઈડ એન્ટ્રી બતાવવી પડે અને કાં તો ખરીદીમાંથી બાદ કરીને દર્શાવી શકાય. એ વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું. મજૂરી, આવક માલ ગાડા ભાડું માઇનસ જાવક માલ ગાડા ભાડું. અહીંયાથી જાવક માલ ગાડા ભાડું બાદ ન થાય. જાવક માલ ગાડા ભાડું આપણે નફા નુકસાન ખાતામાં દર્શાવીશું. પગાર, ભાડું, ટપાલ ખર્ચ, પરચુરણ ખર્ચ, ટેલિફોન ખર્ચ આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. પછી ગોવિંદનો ઉપાડ અને ગોપાલનો ઉપાડ આ નફા નુકસાન ખાતામાં કે ફાળવણી ખાતામાં ઉપાડ ન લખી શકાય. ઉપાડનું વ્યાજ અને એ પણ ક્યાં લખાય? જમા બાજુ લખાય. તો ઉપાડ આપણે એમના મૂડી ખાતામાં લખી નાખીશું. પછી જમા બાજુની વાત કરીએ તો વેચાણ, માલ પરત ઉધાર એટલે ખરીદ પરત, જે ખરીદીમાંથી બાદ થાય. અહીંયા ખોટું બાદ કરેલ છે તેઓએ. પછી મળેલ વ્યાજ પ્લસ મળેલો વટાવ એ તો બંને ચાલે. બંનેનો સરવાળો કરીને આઉટર કોલમમાં દર્શાવીએ તો પણ ચાલે અને બંનેની સેપરેટ એન્ટ્રી ડાયરેક્ટ આઉટર કોલમમાં લખીએ તો
તો પણ ચાલે. આ બંને એન્ટ્રી આપણે નફા ખાતામાં જમા બાજુ લખી નાખીશું. પછી વાત કરીએ તો બીજા પેજ ઉપર 31/3/2017 ના રોજની મિલકતો અને દેવાની સ્થિતિ આપણને આપેલ છે. એમાં મિલકતોમાં સ્ટોક, દેવાદારો, ફર્નિચર, મકાન, હાથ પર રોકડ, બેંક સિલક આપેલ છે. દેવામાં લેણદારો, દેવી હુંડીઓ, ગોવિંદની મૂડી અને ગોપાલની મૂડી આપેલ છે. અને હવાલામાં ઘાલખાત ₹2,800 માંડીવાળો, દેવાદારો પર 2% લેખે વટાવવાની જોગવાઈ કરો. ₹7,200 ઘાલખાત અનામત રાખો. જો કે એમને અહીંયા 3 હવાલા વધારે હવાલા દેખાય એટલે જુદા પાડ્યા છે, પણ એક જ હવાલો છે. ખાલી ક્રમ આપણને ભૂલ ખવડાવવા માટે એમણે અલગ આપ્યા છે. પહેલા દેવાદારોમાંથી ઘાલખાતનો હવાલો બાદ થાય, પછી દેવાદારોમાંથી ઘાલખાત અનામતનો હવાલો બાદ થાય, અને ત્યારબાદ ત્રીજા નંબરમાં દેવાદારોમાંથી દેવાદાર વટાવ અનામતનો હવાલો બાદ થાય. તે આપણે જરાક ધ્યાનમાં રાખીશું. અને ચોથા હવાલામાં એમને આપેલ છે ફર્નિચર અને મકાન પર 5% લેખે ઘસારો ગણો. એટલે અહીંયા 2 હવાલા અહીંયા આપ્યા છે અને 2 હવાલા આપણને અહીંયા ઉપર આપેલ છે. કયા? તો કે સર મૂડી પર વ્યાજનો અને કમિશનનો હવાલો અને સુધારેલા વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. તો સૌ પ્રથમ આપણે ખાના પાડી દઈએ અને દરેક લેક્ચરની જેમ મારા ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. તો તમે પણ ખાના પાડી દો, હું પણ ખાના પાડી દઉં છું ફટાફટી. અહીંયા આપણું ખાના પાડવાનું કામ કમ્પ્લીટ થાય છે. જોઈ લો, અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ સુધારે વેપાર ખાતું, સામેની સાઈડ રાઈટ હેન્ડ સાઈડ સુધારે નફાંશાંક ખાતું, અહીંયા સુધારે નફાંશાંક ફાળવણી ખાતું, એની નીચે ભાગીદારોના મૂડી ખાતા અને અહીંયા પાકું સરવૈયું. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય
તેનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ કે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય. એટલે શરૂઆત હંમેશા ક્યાંથી કરાય? તો કે સર હવાલાથી કરાય. તો પહેલો હવાલો ઘાલખાદ ₹2,800 માંડીવાળો દેવાદારો પર 2% લેખે વટાવની જોગવાઈ કરો અને ₹7,200 ઘાલખાદ અનામત રાખો. મતલબ આ એક જ હવાલો કહેવાય. ત્રણેય હવાલા, પહેલા ઘાલખાદનો હવાલો, પછી ઘાલખાદ અનામતનો હવાલો અને પછી દેવાદાર વટાવ અનામતનો હવાલો, ત્રણેય હવાલા વારા ફરતી દેવાદારોમાંથી બાદ કરવાના છે. અને બીજી એન્ટ્રી નફાંશાંક ખાતાની ઉધાર બાજુ ઘાલખાદના ફોર્મેટમાં અને વટાણના ફોર્મેટમાં કરવાની છે. તો જો તો દેવાદારો આપણને કેટલા આપ્યા છે અહીંયા? તો કે સર ₹1,00,000, એમાંથી 2,800 ઘાલખાદના, 7,200 ઘાલખાદ અનામતના અને 2% વટાવ અનામતના. મને યાદ રહી જશે. લખો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદાજે આટલેક લખો. દેવાદારો કેટલા રૂપિયાના? તો કે સર ₹1,00,000 માઇનસ ઘાલખાદ ₹2,800. તો માઇનસ કરો 2,800. તો કેટલી બાકી રહે છે જો તો કે સર ₹97,200 માઇનસ ઘાલખાદ અનામત ₹7,200. તો આ બાદબાકી તો એકદમ સહેલી. કેટલા વધશે? તો કે સર 90,000 માઇનસ દેવાદાર વટાવ અનામત 2%, તો 10% 9,000, 1% 900, તો 1% 900, તો 2% કેટલા થાય? તો કે સર 1,800. તો આઉટર કોલમમાં જશે 88,200. હવે આ ઘાલખાદ અને ઘાલખાદ અનામતની બીજી એન્ટ્રી ઘાલખાદના ફોર્મેટમાં અને દેવાદાર વટાવ અનામતની બીજી એન્ટ્રી વટાવના ફોર્મેટમાં. કઈ જગ્યાએ? નફાંશાંક ખાતામાં. પણ અહીંયા જુઓ તો નફાંશાંક ખાતું આપેલ છે, તેમાં ક્યાંય ઘાલખાદ કે ઘાલખાદ અનામતની વાત કરી છે? તો કે સર ના. તો આપણે આખું ફોર્મેટ નહીં લગાવીએ, ફક્ત જરૂરિયાત પ્રમાણે જ 2 એન્ટ્રીનું અને 1 એન્ટ્રીનું ફોર્મેટ જ લગાવીશું. મતલબ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની. કાચા સરવૈયાની ઘાલખાદ અને ઘાલખાદ અનામત નથી આપી એટલે લખવાની જરૂર નથી. અહીંયા વટાવ પણ નથી આપેલો, તો ડાયરેક્ટ એક જ એન્ટ્રી દેવાદાર વટાવ અનામત હવાલાની તે આઉટર કોલમમાં લખી નાખશું. જો તો ઘાલખાદ અને ઘાલખાદ અનામત કેટલી છે? 2,800, 7,200 અને 1,800. તો લખી નાખો ઘાલખાદ 2,800, ઘાલખાદ અનામત 7,200 અને દેવાદાર વટાવ અનામત 1,800. એના આઉટર કોલમમાં મૂકી દો. અને આનું પરિણામ કેટલું આવશે? તો 7 ને 2 9 ને 1 10, એટલે આ ₹10,000 આઉટર કોલમમાં જશે. ચલો દાખલાની ભાષામાં વાત કરીએ તો 3 હવાલા આપણા પૂરા થઈ ગયા. ચોથો હવાલો ફર્નિચર અને મકાન પર 5% લેખે ઘસારો ગણો. તો ફર્નિચર મકાનની કેટલી બાકી આપેલ છે? તો જો અહીંયા મિલકતોમાં ફર્નિચર 20,000 નું અને મકાન 50,000 નું અને બંને પર 5% લેખે ઘસારો ગણવાનો છે. તો ગણી નાખીએ. ફર્નિચર અને મકાન ક્યાં લખાય? તો કે સર એવું તો ન પૂછો ને, અમને શરમ લાગે છે. તો લખી નાખો ફર્નિચર કેટલું? તો કે સર 20,000 માઇનસ ઘસારો 5%, તો 10% 2,000, તો 5% 1,000, એટલે આઉટર કોલમમાં જશે 19,000. પછી વાત કરીએ મકાનની. મકાન કેટલા રૂપિયાનું? તો કે સર 50,000 નું માઇનસ ઘસારો કેટલા ટકા? 5%, તો 10% 5,000, તો 5% 2,500. તો આઉટર કોલમમાં જશે 47,500 અને 1,000 ને 2,500 ઘસારાની બીજી એન્ટ્રી
નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો. શું લખશો? ફર્નિચર પર ઘસારો અથવા ફર્નિચરનો ઘસારો. અને બીજા કોના પર? મકાન પર ઘસારો. કેટલો? તો કે સર ફર્નિચર પર 1000 અને મકાન પર 2500. ચલો ત્યારબાદ અહીંયા જે હવાલાની વાત કરી હતી તે પૂરા થઈ ગયા ચારે ચાર. હવે આપણે વાત કરીએ બે હવાલા આપણને અહીંયા આપ્યા હતા. એક મૂડી પર વ્યાજ 5% અને કમિશનનો હવાલો 10% લેખે. તો પછી આપીશું, પણ મૂડી પર 5% લેખે વ્યાજ આપી દઈએ ભાગીદારોને. તો ભાગીદારોની મૂડી કેટલી? તો અહીંયા આપણને આપી છે ગોવિંદની મૂડી 1 લાખ અને ગોપાલની મૂડી 30,000. હા, તો એના ઉપર 5% લેખે વ્યાજનો હવાલો આપી દઈએ. મૂડી ઉપર વ્યાજ ગણતા પહેલા આપણે મૂડી ખાતાની અને ઉપાડ ખાતાની બાકી લખી નાખીએ. તો મૂડી ખાતાની બાકી વર્ષની શરૂઆતની તારીખે 1/4/2016. હવે અહીંયા 1/4/2016 ના રોજ ગોવિંદ અને ગોપાલ ભાગીદારી પેઢી શરૂ કરે છે. તો 1/4/2016 ના રોજ જ્યારે પણ એ મૂડી લાવ્યા હશે તો ત્યારે કાં તો રોકડા લાવ્યા હશે કાં તો ચેકથી લાવ્યા હશે. તો અહીંયા લખાય છે રોકડ / બેંક ખાતે. કેટલા લાવ્યા હશે ગોવિંદ? તો કે સર 1 લાખ રૂપિયા. અને ગોપાલ કેટલા લાવ્યો હશે? તો કે સર 30,000 રૂપિયા. જો કે અહીંયા ટેક્સ્ટમાં લેખકોની ભૂલ છે. લેખકોએ અહીંયા રોકડ કે બેંક ખાતે લખવાને બદલે બાકી આગળ લાવ્યા લખેલ છે. તેમ છતાંય તમે બાકી આગળ લાવ્યા લખશો તો પણ બોર્ડની એક્ઝામમાં તમારું સાચું જ પાડશે. પણ બાકી આગળ લાવ્યા 1/4/2016 ના રોજ લખી શકાય નહીં. એ તો તમે પણ સમજી શકશો મિત્રો. ચલો છોડો, હવે વાત કરીએ આપણે ઉપાડની. કઈ તારીખે? તો કે વર્ષના અંતે. ઉપાડ ખાતું બંધ કરીને અહીંયા લાવ્યા હશે. લખો. શું લખશો? તો કે સર ઉપાડ ખાતે. હવે ગોવિંદનો અને ગોપાળનો ઉપાડ કેટલો? તો અહીંયા આપણને જે મિલકતોને દેવાની યાદી આપેલ છે ત્યાં ભાગીદારોનો ઉપાડ નથી આપ્યો. તો કે સર ક્યાં આપેલ છે? નફા નુકસાન ખાતામાં આપેલ છે. તો કે સર નફા નુકસાન ખાતામાં થોડોક ઉપાડ લખાય. બિન અનુભવી હિસાબ નીચે હિસાબો તૈયાર કરેલ છે એ તો ગમે ત્યાં આપે. તો લખી નાખો 6,000 અને 4,800. તો અહીંયા લખાય છે 6,000 અને અહીંયા લખાય છે 4,800. હવે આપણો હવાલો શેનો હતો? મૂડી પર વ્યાજ ગણવાનું હતું. મૂડી પર વ્યાજ ગણતા પહેલા આપણે મૂડી ખાતાની અને ઉપાડ ખાતેની બાકી લખી નાખી. હવે મૂડી પર વ્યાજનો હવાલો આપી દે 31/3/2017. લખો મૂડી પર વ્યાજ ખાતે 5%. તો 1 લાખના 5% 5,000 અને 30,000 ના 5% 1,500. અને આની એન્ટ્રી ક્રોસ કરાવી દો કારણ કે પેઢી માટે ખર્ચ કહેવાય. લખો મૂડી પર વ્યાજ અને આ કોલમ ગોવિંદ અને ગોપાલ. ગોવિંદનું 5,000 વ્યાજ અને ગોપાલનું 1,500 વ્યાજ. એટલે પેઢી માટે મૂડીના વ્યાજનો ખર્ચ કેટલો ગણાય? તો કે સર 6,500. ચલો હવે આપણે કમિશનનો હવાલો એક બાકી રહ્યો, પણ કમિશનના ટકા આપ્યા છે એટલે એ હવાલો આપણે ક્યારે આપી શકીશું? તો કે સર વહેંચણી પાત્ર નફો શોધીએ તે પહેલા. કઈ વાંધો નહીં, ત્યારે આપીશું. હવે આપણે બાકીની એન્ટ્રી લખી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. તો કરો અહીંયાથી શરૂઆત. ખરીદી 2,48,600 રૂપિયા માઇનસ માલ પરત ઉધાર એટલે ખરીદ પરત 600 રૂપિયા એમાંથી બાદ કરો. લખો ખરીદી. શરૂઆતનો સ્ટોક હોય જ નહીં એટલે જગ્યા રાખવાની જરૂર નથી. 2,48,600. આ 2,48,600 માઇનસ માલ પરત ઉધાર. ખાલી માલ પરત શબ્દ લખ્યો તો પણ ચાલત. કેટલા રૂપિયા? તો કે સર 600 રૂપિયા.
તો આઉટર કોલમમાં કેટલા જશે? 2,48,000. પછી વેચાણ ને વેચાણ પરત લખી નાખીએ તો વેચાણ કેટલું છે? 3,32,400 માઇનસ વેચાણ પરત, માલ પરત જમા મતલબ વેચાણ પરત 2,400 બાદ કરી નાખો. 3,32,400 માઇનસ 2,400 લખો. વેચાણ 3,32,400 3,32,400 માઇનસ માલ પરત જમા કેટલા? તો કે સર 2,400. જેમણે ખરીદીમાં પ્લસ કર્યા છે તે, એટલે અહીંયા આઉટર કોલમમાં જશે 3,30,000. સહેલી જ બાદબાકી છે, કેલ્સીની જરૂર પડે તેમ જ નથી. ચલો ત્યારબાદ કઈ વિગત છે જો તો ખરીદી ખરીદ પરત વેચાણ વેચાણ પરત લખી નાખ્યું. હવે આખો સ્ટોક 50,000 અને આખા સ્ટોકની બે એન્ટ્રી કરી જ નાખો. એક વેપાર ખાતામાં જમા બાજુ અંદાજે એટલે લખો આખર માલનો સ્ટોક કેટલા રૂપિયા? તો કે સર 50,000 રૂપિયા. અને એની બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર માલનો સ્ટોક આખર માલનો સ્ટોક 50,000 રૂપિયા. ચલો ત્યારબાદ પછીની વિગતની વાત કરીએ તો મજૂરી 11,200. એ તો વેપાર ખાતે મજૂરી. આ મજૂરી કેટલી? તો કે સર 11,200. પછી વાત કરીએ આવક માલગાડા ભાડું 8,000 વેપાર ખાતે લખાય છે અને જાવક માલગાડા ભાડું 4,000 નફા નુકસાન ખાતે લખાય છે. એ તો બધાને જ આવડતું હોય. આવક માલ હા પણ શું? ગાડા ભાડું કેટલા રૂપિયા? 8,000 મતલબ ખરીદીનું ગાડા ભાડું. અને જાવક માલ ગાડા ભાડું જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા? તો 4,000 રૂપિયા મતલબ વેચાણ માલનું ગાડા ભાડું. ચલો 8,000 ને 4,000 બંને લખી નાખ્યું. પછી પગાર 18,000, ભાડું 12,000, ટપાલ ખર્ચ 600, પરચુરણ ખર્ચ 1,200 અને ટેલિફોન ખર્ચ 1,600. એટલે ટોટલ આ 5 એન્ટ્રી જેમ આપણને આપી છે તેમની તેમજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખો. પેલા પગાર અને ભાડું 18,000 ને 12,000 તો લખી નાખો. આ 18,000 અને પછી 12,000. 18,000 પગાર અને 12,000 ભાડું. ચલો પછી 3 વિગત કઈ બાકી રહી ગઈ? તો કે સર 600 રૂપિયા, 1,200 રૂપિયા અને 1,600 રૂપિયા. ટપાલ ખર્ચ, પરચુરણ ખર્ચ ને ટેલિફોન ખર્ચ લખી નાખો. 600 રૂપિયા, 1,200 રૂપિયા અને 1,600 રૂપિયા. ટપાલ ખર્ચ, પરચુરણ ખર્ચ ને ટેલિફોન ખર્ચ. ટપાલ ખર્ચ, પરચુરણ ખર્ચ અને ટેલિફોન ખર્ચ. ચલો આવી ગઈ 5 વિગત. પછી ઉપાડ તો આપણે ભાગીદાર મૂડી ખાતામાં લખી નાખ્યો મૂડી પર વ્યાજ ગણતી વખતે. પછી જમા બાજુની વાત કરીએ તો વેચાણ આવી ગયું, વેચાણ પરત આવી ગયું. મળેલ વ્યાજ 600 રૂપિયા અને મળેલો વટાવ 800 રૂપિયા. હા તો બંને ઇનર કોલમમાં લખીને આઉટર કોલમમાં લઈ જાવ તો પણ ચાલે અને ડાયરેક્ટ આઉટર કોલમમાં રકમ લખો તો પણ ચાલે. નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વ્યાજ કેટલું? તો કે સર 600 રૂપિયા અને પછી મળેલો અથવા તો મળેલો વટાવ કેટલા રૂપિયા? તો કે સર 800 રૂપિયા. ચલો ત્યારબાદ જો તો કોઈ વિગત બાકી રહી જાય છે ત્યાં? ના. આ ચોખ્ખી ખોટ આપણે ધ્યાનમાં નહીં લઈએ. એ તો આપણે જે કંઈ નફો આવશે કે નુકસાન આવશે પણ સુધારેલ આવશે તે ધ્યાનમાં લઈશું. પછી અહીંયાની વાત કરીએ તો સ્ટોક
50,000 એની બે એન્ટ્રી આપણે કરી નાખી. વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. દેવાદારો લખી નાખ્યા, ફર્નિચર આવી ગયું, મકાન આવી ગયું, હાથ પર રોકડ 6,000 અને બેંક શિલ્લક 24,000. હા, તો મિલકત લેણા બાજુ, હાથ પર રોકડ અને બેંક શિલ્લક લખો. હાથ પર રોકડ કેશ ઓન હેન્ડ એટલે કે રોકડ શિલ્લક 6,000 અને 24,000 રૂપિયા બેંક શિલ્લક. ત્યાં રકમ પહેલા લખી જ નાખી. બેંક શિલ્લક થઈ ગયું. હાથ પર રોકડ ને બેંક શિલ્લક. પછી જુઓ તો મિલકતોમાં કઈ બાકી રહ્યું તો કેસર ના. હાથ પર રોકડ બેંક શિલ્લક આવી ગઈ. લેણદારો 40,000, દેવી હુંડીઓ 14,000, ગોવિંદની મૂડી ગોપાલની મૂડી તો આવી ગઈ એટલે ખાલી બે જ દેવા. લેણદારો 40,000 અને દેવી હુંડીઓ 14,000 લખી નાખો. પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ અંદાજે કેટલેક લખો. 40,000 ના લેણદારો અને 14,000 ની દેવી હુંડીઓ. અહીંયા 40,000 લેણદારો અને 14,000 દેવી હુંડીઓ. ચલો, હવે ગોપાલના કમિશન સિવાયની બધી એન્ટ્રી આપણી આવી ગઈ. તો હવે સરવાળા કરી નાખો. અહીંયા સુધારેલ વેપાર ખાતામાં જમા બાજુ વાત કરીએ તો બે એન્ટ્રી 3,30,000 પ્લસ 50,000 તો કેટલા થશે તો કે સર 3,80,000. આવા સરવાળા તો અમને પણ આવડે. એને અહીંયા લખો 3,80,000 રૂપિયા. આ 3,80,000 રૂપિયા. પછી એમાંથી આ ઉપરની રકમો બાદ કરો. મારે પણ કેલ્સીની જરૂર પડશે. 3,80,000 માઇનસ આ થશે 248 માઇનસ 19,200 એટલે આવશે 1,12,800. અહીંયા લખો 1,12,800. એને શું નામ આપશો તો કે સુધારેલ કાચો નફો. અને ખૂટતી રકમ શોધી છે મતલબ ક્વેશ્ચન માર્ક. બેલેન્સિંગ ફિગર 1,12,800 એ અહીંયા નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરો. 1,12,800 અહીંયા લખી નાખો સુધારેલ કાચો નફો. હવે આનો સરવાળો કરો તો અહીંયા 3 વિગત થાય છે પ્લસ 1,400 એટલે 1,14,200. અહીંયા સરવાળો લખો કેટલો તો કે 1,14,200. એને અહીંયા લખો 1,14,200. એમાંથી ઉપરની રકમો બાદ કરો તો માઇનસ 11,800 11,800 માઇનસ 4 ને 2 6 ને 7,500 7,500 18 ને આ કેટલા થશે 30,600 30,600 અને આ થશે 2,800 એટલે આવશે 61,500. અહીંયા લખી નાખો 61,500. એને શું નામ આપશો સુધારેલ. હા, પણ સુધારેલ શું ચોખ્ખો નફો. અને ખૂટતી રકમ મૂકી છે મતલબ ક્વેશ્ચન માર્ક. 61,500 ને અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ટ્રાન્સફર કરો અને અહીંયા નામ આપો સુધારેલ ચોખ્ખો નફો. એને અહીંયા લખો 61,500. એને અહીંયા લખો 61,500. ચલો 61,500 માંથી 6,500 બાદ કરો એટલે 55,000 લખો. શું લખશો ગોપાલનું કમિશન. અને આપણને જે 55,000 રૂપિયા મળ્યા તે 55,000 ગોપાલનું કમિશન બાદ કર્યા પહેલાનો નફો મળ્યો કહેવાય. હવે ગોપાલને કેટલા ટકા કમિશન આપવાનું છે તો કે સર 10%. અને મેં તમને અગાઉ વાત કરેલી છે કમિશનની ગણતરી બે રીતે થાય. એક કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અને કમિશન બાદ કર્યા પછીના નફા પર. જો ગોપાલને તેનું કમિશન બાદ કર્યા પહેલાના નફા પર 10% કમિશન આપવાનું હોય
તો અહીંયા 100 લખાય, કારણ કે આ કમિશન બાદ કર્યા પહેલાનો નફો કહેવાય. અને જો ગોપાલને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર, મતલબ વહેંચણી પાત્ર નફા પર 10% કમિશન આપવાનું હોય, તો પછી વહેંચણી પાત્ર નફો 100 ધારો તો કમિશન 10 થાય, તો કમિશન પહેલાનો નફો 110 લખાય. એટલે જો તો અહીંયા ગોપાલને કમિશન બાદ કર્યા પહેલાના નફા પર આપવાનું છે કે કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર, તો ક્લિયર લખ્યું છે કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% લેખે, મતલબ વહેંચણી પાત્ર નફાના 10% લેખે. તો અહીંયા વહેંચણી પાત્ર નફો આપણી પાસે નથી, તો વહેંચણી પાત્ર નફો 100 ધારો તો એના 10% કમિશન 10 રૂપિયા થાય, તો કમિશન પહેલાનો નફો 110 થાય. એટલે અહીંયા 110 લખાય છે. કેટલા થશે? તો 11 × 5 = 55, મતલબ કે 5000 રૂપિયા. હવે આ 5000 ઉપર તમે હાથ મૂકશો તો તમને તે રકમ ગરમ લાગશે, કારણ કે અબ્બી હાલ જ ગણ્યું, તાજે તાજું જ ગણ્યું, મતલબ કે ગોપાલને તે કમિશન ચૂકવવાનું બાકી છે. હજુ ક્યાંથી ચૂકવેલ હોય? અબ્બી હાલ તો ગણ્યું આપણે. તો બીજી એન્ટ્રી લખો અહીંયા, ગોપાલના મૂડી ખાતે કમિશન ખાતે કેટલા રૂપિયા? તો કે સર 5000 રૂપિયા. હવે જે વધે તે આપણો વહેંચણી પાત્ર નફો અથવા તો કમિશન બાદ કર્યા પછીનો નફો કહેવાય. તો 61500 માંથી હવે આ બે રકમ બાદ કરો તો પણ ભલે, અથવા 55000 માંથી 5000 બાદ કરો તો પણ ભલે. એટલે કેટલા મળશે આપણને? તો કે સર 50000. હવે તમે સાચું ખોટું પણ જોઈ શકશો. ગોપાલને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના, તો પછી વધતો નફો કેટલો થયો? 50000. એ 50000 ના 10% કમિશન આપવાનું છે, તો 50000 ના 10% 5000 આપણે કમિશન આપી દીધું. અહીંયા લખો. શું લખશો? સુધારેલ વહેંચણી પાત્ર નફો. કોને વહેંચાય છે? તો કે ભાગીદારોને. કોણ ભાગીદારો? તો ગોવિંદ અને ગોપાલ. કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે? તો દાખલાની રકમમાં શરૂઆતમાં આપણને કહ્યું હતું 3:2 ના પ્રમાણમાં. તો કેલ્સીની પણ જરૂર નહીં પડે. 50000 ને 3:2 માં વહેંચો તો કેટલા આવશે? તો કે સર 30000 ગોવિંદના ભાગે આવશે અને 20000 ગોપાલના ભાગે આવશે. એની બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો તારીખ ઉપર મુજબ અને સુધારે વહેંચણી પાત્ર નફો. અહીંયા ગોવિંદમાં 30000 અને ગોપાલમાં 20000. ચલો હવે આના સરવાળા કરી નાખો. મૂડી ખાતા છે એટલે જમા બાજુ સરવાળો વધારે થાય, એ સરવાળો આપણે અહીંયા લખીશું. તો પહેલા ગોવિંદની વાત કરો તો 1 લાખ પ્લસ 5000 પ્લસ 30000 મતલબ 35000, એટલે 1,35,000 રૂપિયા. અને ગોપાલની વાત કરો તો 30 ને 5 35 એટલે 55 ને 1000 બીજા એટલે 56,000 ને 500. આ 56,000 ને 500 એને અહીંયા લખો. 1,35,000 અને 56,500. ચલો 1,35,000 માંથી 6,000 બાદ કરો એટલે 1,29,000 અને 56,000 માંથી 4,800 એટલે 5 બાદ કરો એટલે આવશે 51,000 અને ઉપરના કેટલા? તો 800 જાય મતલબ 700 રૂપિયા. અને અહીંયા વર્ષના અંતની તારીખ, ઉપર અંતની તારીખ જ લખેલી છે એટલે ઉપર મુજબ. બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક. હવે આને પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખી નાખો. ભાગીદારોના હા પણ શું? મૂડી ખાતા અથવા મૂડી ખાતાની બાકી. ગોવિંદ અને ગોપાલ. ગોવિંદની 1,29,000 અને ગોપાલની 51,700. તો આઉટર કોલમમાં કેટલા જશે? તો 1,29
પ્લસ 51,700 એટલે 1,80,700. 1,80,700 પ્લસ આ થશે 54,000 એટલે 2,34,700. 2,34,700 એ અહીંયા લખો. 2,34,700. હવે આ બાજુનો સરવાળો કરી જુઓ એટલો થઈ જવો જોઈએ. 19,000 પ્લસ 47,500 મેં સેપરેટ જ લઈ લીધા હો ને, પ્લસ 88,200 પ્લસ આ 30 એટલે 80,000 એટલે 2,34,700. આપણો સરવાળો બંને બાજુનો સરખો થઈ ગયો અને આપણો દાખલો પણ પૂરો થઈ ગયો અને આપણું ચેપ્ટર પણ પૂરું થઈ ગયું. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. અત્યારે હાલ સર્વ વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.